નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. જુગારમાં પકડાયેલા શખ્સોને મારવાના કેસમાં બોટાદના તત્કાલીન ડીવાયએસપી રાજદીપ નકુમ સામે ફોજદારી કેસ કરો અદાલત. આર્થિક ઉઘરાણી અને પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કરવાની વિગતો પોલીસ અધિકારી વિરુદ્ધ જણાવાઈ હતી. બોટાદના શુભ કોમ્પ્લેક્સની ઓફિસમાં તારીખ 12 ઓક્ટોબર 2020ના ટાઉન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દરોડો પાડીને જુગાર રમતા તથા તેમને સંલગ્ન સભ્યોને પકડીને પોલીસ મથકે લવાયા બાદ તત્કાલીન ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા નહોતા, જે અંગેની ફરિયાદ કોર્ટમાં થઈ હતી. આ કેસમાં ચાલી જતા તે સમયના નાયબ પોલીસ અધિક્ષક અને હાલમાં સુરત એસઓજીના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમ સામે ફોજદારી કેસ નોંધવા બોટાદ સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. કેસની વિગત એવી છે કે તારીખ 12 ઓક્ટોબર 2020ના રોજ ટાઉન ઇન્ચાર્જ પીઆઈ આરબી કરમટિયા પોતાના પોલીસ સ્ટાફ સાથે શુભમ કોમ્પ્લેક્સમાં જુગારની બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન ઓફિસમાં હાજર કનકસિંહ ભગવાનભાઈ ગોહિલ તેમજ વિપુલભાઈ જગુભાઈ ખુમાણ હાજર હતા, જેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાતા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા યશપાલસિંહ ગોહિલ દ્વારા પોલીસને જોતા તેમનો પણ મોબાઈલ લઈ તેમને પણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા. કાકા યોગેશભાઈ ગોહિલ ત્યાં પહોંચતા શું કારણથી પકડ્યા તે બાબત પૂછતા જુગાર રમતા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું અને યોગેશભાઈને પોલીસ સ્ટેશન ખાતે પહોંચવા જણાવાયું હતું. જ્યાં રાત્રે પોલીસના તત્કાલીન ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા પીઆઈની ચેમ્બરમાં ઝડપાયેલા શખ્સોને પટ્ટા વડે મારવામાં આવેલ અને ₹5 લાખની માગણી કરાઈ હતી. યોગેશભાઈએ મારઝૂડ બાદ હોસ્પિટલ લઈ જવાનો આગ્રહ રાખતા હાજર પોલીસ ટુકડી દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવા નહોતા. ત્યારબાદ કોર્ટમાં તમામ ઝડપાયેલાને રજૂ કરતા કોર્ટ સમક્ષ મેડિકલની માગણી કરતાં કોર્ટે સારવાર માટે સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત તમામ બાબતોને લઈ પોલીસ દ્વારા મારવા તેમજ રૂપિયાની ઉઘરાણી પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ દાખલ કરી હેરાન કરવા સહિતની વિગતો સાથે બોટાદ કોર્ટમાં ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ફરિયાદી પક્ષના વકીલ આરડી ગીડાની રજૂઆત અને દલીલોના આધારે 4 વર્ષ બાદ એટલે કે તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ બોટાદ સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા તત્કાલીન પોલીસ ડીવાયએસપી રાજદીપ નકુમ વિરુદ્ધ અલગ અલગ કલમો સાથે ક્રિમિનલ કેસ નોંધવા હુકમ કર્યો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આપનું નામ? મારું નામ જનકસિંહ ભગવાનભાઈ ગોહિલ. જનકસિંહભાઈ, આ કોર્ટમાંથી તમારે નકુમ સાહેબ વિરુદ્ધ જવું પડ્યું અને આ ઓર્ડર લાવવો પડ્યો, શા કારણે આટલું બધું આ જંગ છેડવો પડ્યો? આજથી આશરે 4 વર્ષ પહેલા મારી ઉપર જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ. જે અનુસંધાને મને બોટાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ. ત્યારે મારા નાના ભાઈ યશપાલસિંહને પણ ખોટી રીતે કેસમાં સામેલ કરી એમને બંને ભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ ગયા પછી ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ નશાની હાલતમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં આવેલ અને મને તથા મારા નાના ભાઈ યશપાલસિંહને પટ્ટાથી મારવા લાગે કે તમે આવું કરો છો તો ₹5 લાખ અમને આપવા પડશે, નહીંતર હજી આનાથી વધારે મારીશ ને તમને ને તમારા પરિવારને બધાને હેરાન પરેશાન કરીને. ડીવાયએસપી દારૂ પીધેલા હતા? હા, ડીવાયએસપી દારૂ નકુમ સાહેબ. પછી પટ્ટાથી મારવામાં આવ્યો? પટ્ટાથી મારવામાં મને અને મારા ભાઈ યશપાલ. પછી તમારા કોર્ટમાં કેટલા ટાઈમ તમારે રાહ જોવી પડી ન્યાય માટે? 4 વર્ષ. તમે તો પૈસા ટકે સુખી હશો ને? ના, અમે તો ખેતી કામ કરવા. ખેતી કામ કરો તો કેસ તો કરી શકો, લડી શકો ને? હા. જયારે જાણવા મળ્યા મુજબ નકુમ સાહેબે
અનેક એવા લોકોને માર્યા છે કે જેને ઘર રહેવા નથી, કે જેને પહેરવા કપડાં નથી, એવા લોકોને માર્યા હતા, એવું પણ મને જાણવા મળ્યું છે. હા, એ વાત સાચી. અને એમના સમયમાં પુષ્કળ પાસાને તડીપાર કરવામાં આવ્યા હતા, એ વાત સાચી. અમારી ઉપર પણ પાસાને તડીપાર કરવામાં એક જ જુગારના કેસમાં મારી ઉપર પાસા કરવામાં આવેલ, જેમાં હું 32 દિવસ સુરત જેલમાં રહેલ. ત્યારબાદ મારા કાકા ઘનશ્યામસિંહ ગોહિલને તડીપાર કરવામાં આવેલ, જે 3 મહિના બોટાદથી બહાર રહેલ. મારા કાકા યોગેશભાઈ ગોહિલ વિરુદ્ધ ફરજ રૂકાવટનો ખોટો કેસ દાખલ કરેલ, જે બનાવ બન્યાના 12 દિવસ બાદ ખોટો ગુનો દાખલ કરે. એટલે આ બધા જયારે ફરિયાદ તમારી ઉપર કરી એ વખતે પીઆઈ કોણ હતું? ઇન્ચાર્જ પીઆઈ આરબી કરમટિયા હતા. ઇન્ચાર્જ હતા. એટલે ઇન્ચાર્જ એને 2 વર્ષો ઇન્ચાર્જ રાખ્યા, ઓછામાં ઓછા લગભગ 2 વર્ષ ઇન્ચાર્જ તરીકે રાખ્યા. હા, ઘણો લાંબો સમય. એવું લોકોમાં, બોટાદની પ્રજામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હર્ષદ મહેતા એનો કમાલ દીકરો હતો, રાજદીપ નકુમ અને કરમટિયા. હા, સાચી વાત. આ બંને હર્ષદ મહેતાના કમાલ દીકરા હતા. એટલે આ બંનેને એમ કેમ પ્રકારે લોકોની હારે અથડાવી અને પૈસાના તોડ કરવાનો ધંધો કરતા હતા, એ વાત સાચી? હા, એ વાત તદ્દન સાચી વાત. તો આ માટે જ આ લોકોને હેરાન પરેશાન કરી અને પાસા કરતા હતા, અને કાર્યકરોને અને આગેવાનોને પણ તડીપાર પાસા કરતા હતા, એ વાત સાચી? હા, એ વાત સાચી, એકદમ સાચી વાત. આપનું નામ? મારું નામ ગોહિલ ઘનશ્યામસિંહ રાયસનભાઈ. ઘનશ્યામજી, આ શું બનાવ બન્યો હતો અને શું હકીકત છે? મારા ભત્રીજા જનકસિંહ ઉપર જુગાર ધારા 4-5 ની કલમ લગાડી અને એ લોકોને પોલીસ સ્ટેશન, મારા સનને પણ એમના રોડેથી નીકળ્યો તો પોલીસની ગાડી જોઈને એને એવું લાગ્યું કે આ ભૈલાની ઓફિસમાં કેમ પોલીસ છે, તો એ ત્યાં ગયો તો એને પણ લઈ ગયા અને પોલીસે પછી ત્યાં લઈ જઈ અને એવું કહીને બેસાડી રાખ્યા કે હમણે ડીવાયએસપી સાહેબ આવે છે. અને પછી ડીવાયએસપી સાહેબ આવ્યા, નકુમ સાહેબ નશાની હાલતમાં ધૂત હતા અને ગેટમાં ગાડી દાખલ થઈ ત્યાંથી જ ઉતરીને બેફામ ગાળો બોલતા હતા અને એટલી બધી ગાળોનો મેં વરસાવતા હતા. પછી પીઆઈની ઓફિસમાં ગયા અને અમારા બંને છોકરાઓને ત્યાં ઓફિસમાં બોલાયા અને એટલે પછી પટ્ટો લઈ અને મારવા મંડી પડ્યા અને બહુ મારતા હતા. અમારા છોકરા રાડું પાડતા હતા એટલે મારેથી નાનો ભાઈ યોગેશભાઈ તરત દોડીને અંદર ગયો અને મને એને એવું કીધું કે તમે બહાર ઉભા રહેજો. પછી એ અંદર ગયો એટલે એને અંદર જવા ન દીધો બીજા પોલીસ વાળાએ અને આ છોકરાઓ અંદર રાડો પાડતા હતી, સાંભળતો હતો. પછી ડીવાયએસપી સાહેબ બહાર નીકળ્યા એટલે પાછા એટલું કહેતા ગયા કે 1 કલાકમાં 5 લાખ રૂપિયા મંગાવી લેજો, નહીતર હજી હું હમણાં આવું છું અને હજી મારીને તોડી નાખીશ. આવું કહીને વહી ગયા. પછી મારા નાના ભાઈએ પીઆઈ સાહેબને ઘણી રિક્વેસ્ટ કરી કે મારા છોકરાઓને માર્યા છે પણ હવે હોસ્પિટલ ભેગા તો કરો, તો કોઈ હોસ્પિટલ ન લઈ ગયા. પછી જે તે સમયે અમે મેલ કરેલા, અમે 100 નંબરમાં આની ફરિયાદ કરેલી, પણ અત્યારનું કાનૂન પણ એટલું બધું એવું છે ને કે આ તો અમે 4 વર્ષ લડ્યા તો અમારી આટલી વાતે સાંભળવામાં આવી. નાના માણસોને તો ન્યાય મળે એવું મને દેખાતું નથી. આ તો જજ સાહેબે વળી એટલું કર્યું કે અમારો થોડુંક સાંભળી અને વિગતવાર એમની વિરુદ્ધ ફરિયાદ લખી, નહીતર આમને તો અમારી ઉપર એટલા બધા અત્યાચાર ગુજાર્યા છે કે અમારા ઘરના કોઈ સભ્યને રોડે બાઇક કે 4 વ્હીલ લઈને જવાય નહીં. બધા નંબરો ત્યાં પોલીસ સ્ટેશનના કેમેરા વાળા જે ઓપરેટ કરતા હોય એને અમારા નંબરો આપી દીધા હતા. તો અમારું વાહન નીકળે એટલે પોલીસ જ્યાં ત્યાં અમારું વાહન ઊભું રખાઈ દે. પછી એ પોલીસ વાળા એમ કે ચાલો પોલીસ સ્ટેશન જઈને બધા પેપરો માગે. અમારી પાસે બધા પેપરો ઓકે હોય તો પણ અમને 2-3 કલાક ખોટી કરે અને પછી એમ કે હવે જવા દો. તો અમારું બાઇક લઈને તો પસાર જ નહોતું થવાતું અને રોજ સાંજે 5 વાગે એટલે પોલીસની 5-7 ગાડીઓ એક હામટી હોર્ન વગાડતી, સાયરન વગાડતી અમારા ઘર પાસેથી પસાર થાય. આ આખા ઇલાકામાં બધાને ખબર કે સાંજે 5 વાગશે એટલે હમણાં નકુમ સાહેબ બધી ગાડીઓ લઈને આવશે અને ડેલીનો એમનો એ નિત્યક્રમ થઈ ગયો હતો. રોજ જે ગાડીઓ લઈને આવે અને અમારું ઘર આખું બધા લેડીઝો છોકરાઓ એટલા બધા ફફડતા હતા. તો જે તે સમયે અમે ગૃહ ખાતાને પણ જઈને રૂબરૂ તપાસ કરેલી, રજૂઆત કરેલી, અમે લેખિતમાં કરેલી, અમે રજીસ્ટર એડીથી અરજીઓ આપેલી,
પણ આજ સુધી કોઈ ખાતા દ્વારા ધ્યાન ન દેવામાં આવ્યું અને એમને ડીવાયએસપી હતા એને બદલે એસપી નું પ્રમોશન આપી અને હાલ સુરત એસઓજી માં ફરજ બજાવે છે. તો આવું તો કઈ રીતે કે આટલો બધો અત્યાચાર કર્યો મારા ભત્રીજાને, પછી પાસા કર્યા ભત્રીજા ઉપર અને એને પાસામાં સુરત જેલ હવાલે કર્યો, મારી ઉપર તડીપાર કર્યો. મારો નાનો ભાઈ છે એને આ બનાવ બન્યાના 10-12 દિવસ પછી એની ઉપર ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરી અને અમને એન કેન પ્રકારે હેરાન કર્યા અને અમારા લાગતા વળગતા હોય એવા માણસો થ્રુ એટલી બધી ધમકીઓ મોકલી કે હું આમ કરી નાખીશ ને હું તેમ કરી નાખીશ ને હું તમારા જીવતરમાં ધૂળ પાડી દઈશ, સમાધાન કરો. પણ અમે પછી એવું જ નક્કી કર્યું હતું કે સાહેબ હવે તમે ઘણું બધું કરી ચૂક્યા છો અને છતાં તમારે જે કરવું હોય તે, બાકી અમારે સમાધાન કોઈ સંજોગે કરવાનું નથી. તો આટલું અમારું કોર્ટે સાંભળી અને કોર્ટે આવો ન્યાય આપ્યો કે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, એ બદલ અમે કોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આમાં કરમટિયા સાહેબ જે હતા એ અહીંયા પીએસઆઈ હતા અને એને સતત પીઆઈ નો ચાર્જ આપવામાં આવતો હતો અને એ એસીબી માં પણ પકડાણા હતા ગઢડામાં. સાહેબ અમને 5 લાખની માટે ઈ રાત્રે પાછા મોજીદળ કરમટિયા સાહેબ અમારા મોટા ભાઈ જે જનકસિંહના પપ્પા એ ગામડે રહેશે ને ત્યાં ઘરે ગયેલા અને એવું કીધેલું કે તમારા છોકરાને સવારમાં સહી સલામત જોતા હોય તો 5 લાખ રૂપિયા લઈને તમે બોટાદ ચાલો અને ડીએસપી સાહેબને આપી દો, નહીતર આમ. અને એ બધું પણ અમે પુરવાર કરી દીધું છે. જે તે સમયની ઈ તારીખની એમની જે સરકારી ગાડી હોય તે મોજીદળ અમારા ફાર્મ સુધી જઈ હતી, એ બધું પણ પુરવાર કરી આપ્યું છે મેં. એટલે મૂળ તો લૂંટ કરવાનો ધંધો કરતા બસ એક જ પ્રયત્ન, પૈસા કઈ રીતે. હા, બોટાદના લોકો પણ કહી રહ્યા છે કે હર્ષદ મહેતા, હા, રાજદીપ નકુમ, હા, આરબી કરમટિયા, હા, આ ત્રિપુટી હા, અહીંયા ફક્ત લૂંટ કરવાનો ધંધો કર્યો હતો. હા. હર્ષદ મહેતા જેવા સાહેબ અધિકારી તરીકે બેઠા હતા જિલ્લામાં, તો એમને જોવું જોઈએ કે નાના માણસોને એમની પોલીસ કોઈ રીતે હેરાન પરેશાન કરતી હોય તો એમને તટસ્થ નિર્ણય લેવો જોઈએ. પણ તેમને પણ એ વખતે પૂરો સહકાર આપી અને અમને હેરાન કરવામાં કોઈ કચાશ છોડી નહોતી. કારણ કે એમના બંને કમાવ દીકરા હતા, હા, હર્ષદ મહેતાના. હા, અને લોકોમાં થતી ચર્ચા મુજબ અત્યારે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે હા, કે હર્ષદ મહેતાએ કરોડો રૂપિયા બનાવ્યા, ક્યાં નાખવા હા, એ સવાલ છે. હા. એટલે હર્ષદ મહેતાએ હવે અત્યારે રાજીનામું દઈ દીધું છે. પણ હવે એમને કમાવાની શું જરૂર રહી? હા. કારણ કે બોટાદમાં કોરોના કાળમાં હર્ષદ મહેતા સાહેબે એટલા બધા પૈસા, એને રાજદીપસિંહ અને કરમટિયા સાહેબે એટલા બધા પૈસા બનાવ્યા છે, બોટાદની દરેક આમ જનતા પણ એ વસ્તુ જાણે છે.